પણ આજે જુઓ સંતોની દયા થઈ, સંતોની અસીમ કૃપા ઉતરી અને સંતોની વાત તમે મોની, એના માટે તમને ધન્યવાદ છે. આ તો મોને એવાને વાત કહીએ, નહીતર આપણે ચૂપ બેસી રહીએ. વીરા મારા મોને એને જ વાત, જેને જેને સદગુરુની વાત મોની, જેને આજ્ઞા શિર પર રાખી, સદગુરુની એક એક વચન ઉપર જે જે ડગલે ડગલે ચાલ્યા ને એમના જીવનની અંદર કલ્યાણ થયું છે. સાખીમાં આપણે બધા બોલીએ રામા કહું કે રામદેવ, હીરા કહું કે લાલ. જેને જેને મારો રામદેવ પીર ભેટ્યા ને એ નર થઈ ગયા. પણ એ તો હોમાં જો ભેટી જતો નકે ઓમ આડા થઈને બાય બાય કરીને નીકળી જતો, મેળ નહીં આવે એવો. આ તો સંતોને જે ભેટ્યા, એમના ચરણની રજ સાહેબ, એમને તન મન ધનથી ગુરુ ધારણ કરી, ગુરુને સેવ્યા અને એમની ચરણ રજ માથે ચડાવીને એમના જીવનની અંદર કલ્યાણ થયું છે. અને એટલે મહાપુરુષો વારંવાર ટકોર કરે આવા સંતો. અમાર તો બાપા હાલ મજા છે, બાપા જીવને હાઈવે બનાવે ને એના ઉપર દોડવાનું થયું છે. વાટ પાડી છે ને એના ઉપર સાહેબ હાલ આનંદ છે. જોજે જોજે માનવ રંગ જાય ના, તને પાછળથી પછી પસ્તાવો થાય ના. રંગ રંગાવજે તું કાળી કોબળ ને, ધોબી ધોવે તો ધોરાય ના. રામના નામના દીપ તું જપાવજે, ભાતે ભાતે ભોહાય ના. એ સદગુરુ સાચાની તું સેવા કરજે, જોજે તારી ગુરુ ભક્તિ નો રંગ જાય ના. માતા પિતાની તું સેવા કરજે, જોજે તારી જનેતાનું દૂધ લજવાય ના. કહે રાઠોડ બંદા તું રંગ એવો રાખજે, જેને મરતા સુધી ભૂલાય ના. જીવન મળ્યું છે ને એ માતા પિતાની અસીમ કૃપાથી, માના બાપના સ્નેહ મિલનથી થયું છે. સદગુરુની કૃપા થઈ, પૂર્વ જન્મનું કઈક પુણ્ય ભેળું થયું, પ્રારબ્ધનું જે ફળ બંધાણું છે એના રૂપી આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. અને દેહને આજે પવિત્ર કરવો હોય, મનને પવિત્ર કરવું હોય, પોતાની ઓળખાણ કરવી હોય તો કોક સદગુરુના ચરણે જતા રહેવું છે સાહેબ, ઢીલ ન કરવી. નહીતર આવી પૂનમની ચંદ્રમાની રાત હતી અને મોટું આંબાનું ઝાડ, અને ઝાડ ઉપર ઓદરન ઓદરી બે બેઠેલા. પૂનમની તો મજવાળું જમજમાટ થઈ રહેલું, અને એવામાં આકાશવાણી થઈ કે જો આ સમયે આ પડે, આજ ઘડીએ કદાચ જો આ સરોવરમાં કોઈક ડૂબકી મારે ને તો પશુમાંથી મનુષ્ય બની જાય. અને સાહેબ આટલી આકાશવાણી વાનરના કોને સંભળાણી અને ઓદરે માર્યું ધમખું. સરોવરમાં ડૂબકી મારી હો, અને મારી ડૂબકી મારીને બહાર મોઢું કાઢીને જોવે ને સાહેબ 18 વર્ષનો સુંદર યુવાન થઈ ગયો, પણ આજુબાજુ લમણા કરે. મારું મોટું જોડું હતું ને જીવ ચો જોવો તો ઓબાના ઝાડ ઉપર ઓદરી એમને એમ બેહી ગયો. પેલો બોલ્યો કે મૂર્ખી, ભગવાનના નામની આકાશવાણી થઈ હતી, એક ડૂબકી સરોવરમાં મારી હોત તો તને શું થોત? કે મને વિશ્વાસ નતો, કદાચ ઓદરીમાંથી કદાચ ના બને તો. ત્યારે પેલો જે મનુષ્ય બની ગયો હતો ને એને જવાબ આપ્યો કે ના બન્યા હોત તો શું વધો આવત, આપડી ઓદરા તો હતા જ. કહેવાનો ભાવાર્થ એવો છે, ડૂબકી મારી લેજો. જો ડૂબકી મારી સંતોની પળ જાતી હોય, સંત બોલે કદી ખાલી ન જાય, ગુરુ કુપરા કદી ખાલી ન જાય સાહેબ, પણ દઢ વિશ્વાસ હોવો જોઈએ. અને જેની જેની એની અંદર ડૂબકી મારી છે ને એને તમે દુનિયાની અંદર એનો ડંકો વાગે ને. અને એટલા માટે સંતો રાત દિવસ પોકાત કરીને કરીને કે છે. હમણાં વાણીમાં સુંદર વાત આવી હતી, કમળાબેન વાત કરી. જો મારે શબ્દ પાછું થોડું કહેવું પડે કે તમે સતો ધર્મ ઝીલો જાડેજાની રાણી. જાડેજાની રાણી નહીં આવતી બેન, સતો ધર્મ ઝીલો તમે જાડેજા ઘર ન જોણી. કારણ કે એ તો ગુરુ હતી એની.
તમે જાડેજા ઘરને જોણો, કારણ કે તોરલ સમજાવતી હતી જાડેજા તો અજડ હતો, ડાકુ તો પીર, પછી છો સહી તો, પણ એને સમજણ નથી એટલે તોરલ કહેતી કે તમે આ ઘરને મહાધર્મને જોણી પછી જાડેજા આનંદ કરો. ખૂબ ટકોર છે હો બાપુ. અને એટલા માટે મહાપુરુષો સંતો આપણને વારંવાર આવા જ્ઞાની પુરુષો ખૂબ હૃદયના ભાવથી એમનો પ્રેમ આપણી ઉપર છે ને, હાલના તબક્કાની અંદર સાહેબ ખૂબ પ્રેમ કરી લેજો, નહીતર પાછળથી મોટા બાવલા બનાવશો, પૂતળો બનાવશો તો કોઈ રામભાઈ મેળ આવવાનો નથી સાહેબ. પ્રગટ સબ ઘટે હે મેરા સાયા, ખાલી જગ્યા ન મળે કોઈ, પણ બલહારી એ ઘટની જો તો સાહેબ પ્રગટ છે એની વાત છે. આગળના સંતો થઈ જાય અમન ના નથી સાહેબ, એમની બલિયારી છે, એમની વાણી, એમના કોઈ પણ સત્સંગના શબ્દો છે ને આજે બ્રહ્માંડમાં ગુંજી રહ્યા, પણ જેનું જો ટાવર પકડાય હીરો પકડી શકે. હે તમે ટાવર કદાચ બીજું પકડો, ડીજે વાળું મેળ ના, ટાવર કોઈ ગુરુ મહારાજ નું પકડી લ્યો, અને એમાં એન્ટિનિયર માં કેટલા તરંગો આવે છે ને એના ઉપર આધાર છે સાહેબ, એવું જ તમારું ઉત્પન્ન થાય. અને એટલા માટે સંતો પોકાર કરે, મહાપુરુષો પોકાર કરે છે, અને સંતો હંમેશા પોકાર કરે, જગત આખી રાડ પાડે. આટલો ફેર પાછો, જગત રાડ પાડે અને સંતો પોકાર કરે, આરાધ કરે. એ આગળના યુગ તો એવા હતા, અરે મારા સંતો વિરલાયા જોણતા, આલખ ધણીને જેથી આરાધ કરતા ને, આરાધે ધણી મારો જાતા. કરમ ધરમ તેથી દોનો રે નતા, કરમ ધરમ તેથી દોનો રે નોતા, નજરો ના રે ફળ લાગતા. પુત્ર જન્મતા ને 25 પારણા ગોઠતા, 100 વર્ષે રે જન સગપણ્યા થતા, 1000 હે પરણાવતા. આગળના યુગ તો એવા હતા, સંતો વિરલા જોમતા. આશીર્વાદ ગાગા કરો તો ગાય ગાય જ્ઞાન નો થાય. આગળના યુગ એવા હતા, સંતો જાણતા. જો ચોય શાસ્ત્રમાં, પુરાણમાં, વેદોમાં, ભાગવતમાં કે રામાયણમાં, મહાભારતમાં એવું ચોય ના લીધું કે જો ગુંડા જાણતા, દારૂ પીવા વાળા જાણતા, જુગાર રમવા વાળા જાણતા, આવું નહીં લખ્યું ચોય કે ભુવા જાણતા એ નહીં લખ્યું. આગળના યુગ એવા હતા, એ સંતો વિરલા જાણતા. અલગ ધણી ને આરાધતા, આરાધે ધણી મારો આવતા સાહેબ. અને આયા છે એક પુરાવા લ્યો. પ્રથમ યુગની અંદર પેલા જ રાજા જયારે ભક્તિ કરીને, સરયુબાઈ ભક્તિ કરે, ભક્તિ દિલાવર દેશની લાયા સરયુબાઈ ભગત પહેલાદ ને નામ આપ્યું, નાખો હવે રટે છે સંસાર. સાહેબ ભગવાનના નામ ઉપર, પરમાત્માના નામ ઉપર જેને વિશ્વાસ લાગી ગયો, એક જ વિશ્વાસ, અખંડ વિશ્વાસ જેને લાગ્યો, અને સ્તંભે બાથ ભરવા માટે તૈયાર થઈ ગયો. સ્તંભે જેવો જોજો, બહુ વિચાર કરજો. આજનો સમય આવો, લોખંડની નાચ બાપુ ભેળી થઈ અને ફરિયાદ કરી લોખંડે. પ્રમુખ હતો ને ઘઈણ હતો, કારણ કે વજન વાળો હોય પ્રમુખ રે.
એટલે ગણને પ્રમુખ બનાવેલો ને શેણીએ ફરિયાદ કરી શિલાહરીએ કે તમે આ શેણીને કહો એ આપણી નાચને કાપવાનું કામ કરે. એટલે ગણ કે બધી સમાજ આપણી ભેળી કરો. હમણાં નથી ગઈ ઓગર બાપાના સાનિધ્યમાં, સદારામ બાપાના સાનિધ્યમાં. તમે તાર રેકોર્ડિંગ કરો, આપણે બીક નહીં. અને સાહેબ ઘણને વાત કરી કે આ આપણી સમાજનું છે ને આપણી જ સમાજને કાપવાનું કામ કરે. શેણી બોલાય કે તું કેમ આવું કરે? શેણી કે તમે જોવો જ ખરી, મારી ધારી હમું જોવો ને ઉપર જોવો. ઉપેરે ધોળું છે ને ધારી હમું ધોળું છે. તો બે બાજુ જે ધોળા હોય ને એનો વિશ્વા ના કરવો, બે બાજુ કાપે. અને સાહેબ ઘણી વાત કરી શેણી કે હું નહીં કાપતી, મને પકડી રાખવા વાળું કોક પકડ છે. ઘણી કે પકડ ને બોલાવો. એટલે કે તું કેમ પકડે છે આપણી સમાજને? કે હું પકડું ખરી પણ પ્રમુખ તમને સાચી વાત કરવા જાય ને તો તમને થોડું ઘણું આગા પાછું થઈ જાય. તો નહીં સચ્ચા બોલે સગબ કાવેરી જૂઠે જગબરમાં. એટલે કઈ કીધું કે તું તાર કે ભાઈ સાચું કેવું અમે બીક છે ને કે બાપુ હું પકડું શેણી ઉભી રહે ખરી, નેતા શિલારી આવે ખરી, નેતા હરણે ખરી, પણ ઉપર પટકો છો તમે. કે તમે જો પટકવાનું બંધ કરી દો તો આપણી સમાજ કપાવી નહીં. ઘણ કે તને આ તો આપણા ઉપર આવ્યું છે, હવે કરવું શું? તાકે સમાજ ભેળી રહી છે, સમાજના એકતા તો રહેવું પડે. કેમ કરો તાર 52 હાથનો કૂવો ગળાવો ને એમાં જંગલના બધા લાકડા લાવો અને કૂવામાં નાખો, અગ્નિ કરો. બરાબર અગ્નિનો રગડો તૈયાર થયો અને બધાને કીધું હોય કે હવે પડો લ્યા, આપણે સમાજને એક થઈ જવું છે અને એક જ વાટે જવું છે, તો બધા પડો આ કૂવામાં. ભાઈ એટલે શિલાહરી કે તું પડી, શિલાહરી પડી બી જાય. શેણી કીધું શેણીએ પડી, પકડ ને કીધું પકડ પડ્યો, હથોડીએ પડી. કરવતીનો વારો આવ્યો. કે પડ કે હું આપણી સમાજને નહીં કાપતી, હું તો બીજી લાકડાની સમાજને કાપું. કારણ કે ગમે એવું હોય પણ આ ન્યાય થાય. બીજી સમાજને કાપવાનું કામ તો તું કરે છે ને, તો કાપવાનું કામ કરતા હશે ના કરતા એમ કઉ છું કે બીજી સમાજને આપણાથી કપાય નહીં. પડ્યું હોય કરવતીએ પડી, ડિસમિસ ને બધે પડે. ચેડી હોય નો વારો આવ્યો હોય ને કે તું પાય હોય કે હું આપણી સમાજને નહીં કાપતી, હું તો જોડવાનું કામ કરું છું. એટલે કહે કે તું રહેવાય દે, મય રહી જોડવાનું નહીં, તું ટક ટક કરીને કોણા પાડીને જતી રહે. જોડવાનું કામ તો દોરો કરે છે પાછળ. પણ આજે સમાજ પેઢી થી પડવું પડે, એકતાના રસમાં આવવું પડે. અને સાહેબ પડી હોય પડી બધે પડ્યો, પછી ચીડે ઘણે પડ્યો. અને જયારે 52 હાથના કુવામાં અગ્નિ ભડભડ લાગેલી ને એની અંદર સાહેબ એવો લોખંડનો આ બધા પડે ને એનો રગડો તૈયાર કર્યો. અને એક રગડાની અંદરથી એક રસ. જય હો સંતોની જય હો, જય ગુરુદેવ. જો ઠેર આપણો રણુદાના દર્શન થયા બેઠા બેઠા. હમણાં બેન નતો કહેતા કે રણુદા જતા હવામાં મળી ગયો, આ ઠેર હોય ના આયા. ઘી લાવવું હોય તો ખાલી દૂધ લાવી દો ને બધું ભેળું આવી જાય. જુદું જુદું જો લાવવું. અને સાહેબ આખો રગડો એ 52 હાથના કુવામાં જે અગ્નિ લાગેલી હતી ને એમાં લોખંડ બધું પડ્યું ને, એટલે એનો એક રગડો તૈયાર થયો. અને રગડાનો એક સ્તંભ બનાવ્યો. અને સ્તંભ જયારે પેલા યુગની અંદર હરણ્યા કંશે લાઈન મૂક્યો છે, પેલા જ કે બાથ પર ત્યારે સાહેબ નાનું બાળક હતું, થોડી વાર માથે ગભરાણું. પણ ભગવાન નારાયણ છે ને ભક્તોના માથે હંમેશાની દ્રષ્ટિ રાખે, તમે ગમે જગ્યાએ હોય તો. અને સાહેબ એને ભગવતી માં આદ્ય શક્તિ નારાયણ કીધું કે આ બાળક છે. બાપા આપણે બધા સંતો ભજનમાં નહીં કહેતા કે પેલી સુરતા સળવી દો, શબ્દની તો પછી વાત. અને સાહેબ નારાયણી આદ્ય શક્તિમાં કીડીના સ્વરૂપમાં ધોપલા ઉપર આવી. આ થોપલા ઉપર આ તપેલો છે ને એટલી ગળા.
મોય અંદર તપેલો છે ધોબલો, મોય તપેલો છે એટલે બાથ ભરવી ભરી લ્યો તો નરસિંહ પ્રગટ થાય ને ઠરી ગયો ને એની ઘડી કે ઉપાડો હોય તે અને બાથ ભરી સાહેબ કે જો કીડી નથી બળતી તો હું બળું એવો નથી. આ એને તરત જ્ઞાન થયું અને સ્તંભમાં બાથ ગાલી ત્યારે નરસિંહ રૂપ ધારણ થયું સાહેબ. હે અને આર્યો નથી આવ્યો વારે એક એક પોકાર તમે કર્યો જ્યારે ત્યારે ભગવાન એના ભક્તની વારે આવ્યો છે ને આવ્યો છે સાહેબ. ખૂબ જીવનની અંદર મહાપુરુષો કહે છે આગળના જુગ એવા હતા સંતો વિરલા જાણતા અલગ ધણીને આરાધતા અને આરાધે ધણી મારો આવતા હાલે આવે છે પણ આપણી ભક્તિ ભલી વાર હોય તો આવે. અને એટલા માટે 5 વર્ષે પુત્ર જન્મતા. જો કોઈ બાળક 9 મહિના પછી જન્મે 9 મહિના રહે ને ગર્ભની અંદર પછી બાપુ 10માં જ એનો જન્મ થાય. 9 પૂરા થઈ ગયો તાણે તાર ગુરુ મહારાજ ના ચરણ જો ને તાણી 10મો દ્વાર ગુરુ નો છે ને એમ જ આપણો જન્મ થાય છે. પેલામાં 10મો છે ને આમાં 10મો જ છે અને એમો જન્મ થાય. 5 વર્ષે કોઈ દાડ પુત્ર જન્મ નહીં પણ સંતોની કેવી અવળવાણી છે, કેવું રહસ્ય છુપાયું છે કે 5 વર્ષે આકાશ વર્ષે, અગ્નિ વર્ષે, પવન વર્ષે, પૃથ્વી વર્ષે, જળ વર્ષે, આ 5 વર્ષે તાણ પુત્ર નું આ શરીર નું બંધારણ થાય ને ન થાય. 25 પારણા બોધતા 25 એક તત્વ સાથે 5 પ્રકૃતિ લાગુ પડે એ 5 25 થાય ને 25 નું જયારે હલન ચલન આ થાય ને એટલે જ આ પારણું ચાલુ થાય ને કે ખાલી એકલું 5 તત્વ નું હોય તો ડોક્ટરે બહાર ના પાડે. તાપલી મારે જો ઊંઘા ના કરે તો બાળક મૃત્યુ જાય. અને એટલા માટે સંતો વારંવાર એવી ટકોર તરફ લઈ જાય છે, એવી દિશા આપણને બતાવે છે કે તમે સાચી દિશાને હાલના સમયમાં પકડી લો. આટલું બધું આગળ જે સંતો કરી ગયા ને આગળ જેટલી મહેનત કરી, આગળ જેટલી તકલીફો પડી ને એટલી અત્યારે નથી. અત્યારે તો તમે જોજો નાકે રોજ નાકે બાપુ તમને હરિહર મળી રહે, સંતો મળી રહે. તમારે કયો ઠરવું છે એ જગ્યાએ ઠરી દો સાહેબ. ખૂબ જીવનની અંદર બાપાએ મહેનત કરી છે ઘણી. જો અડકાયા બાવળો હતા હેડવાની જગ્યાએ નથી ને એ હેડી ને હાઈવે રોડ બનાવી નાખ્યા છે. એવા સંતોને આપણે કેમ સાહેબ ભૂલી? ખૂબ હાલના સમયમાં પણ શું હમણાં વાડીઓમાં આપણે જોયું બાપુ ભારતીબેન એક ભારતની આપણી દીકરી જેને સાહેબ તન મન ધન જેનું સમર્પિત આખું જીવન સંતોની સેવામાં આવનાર ભક્તોની સેવામાં જેમને વિતાવી નાખ્યું. હે કઈક રણુજા હાલ જો દરે કોઈ એક દિવસ ખાલી નથી હોતો કે જો હરિહર ન થતું. પણ આપણે પછી દોડીને જઈએ ને એટલે આપણને એમ લાગે કે આપણા ઘરનો આશ્રમ છે. હે તમને ડર ના હોય. અને એટલે ખૂબ તમારા હાથથી જો સતયુગની અંદર બધું સતથી બોલથી ચાલતું હતું, વચનથી ચાલતું હતું, સત્યથી બધું આધારે ચાલતું. સત્યના આધારે કે મોટા મુનિવર થયા એ વખત બધું સત્યથી ચાલતું. પછી આવ્યો ત્રેતાયુગ અને ત્રેતાયુગની અંદર બધા સંતો તપ કરતા અને તપના આધારે ચાલતું હતું. દ્વાપર યુગની અંદર ધર્મથી ચાલવા માંડ્યું. હાલ કળિયુગ છે પણ કળિયુગ બહુ હારામાં હારો છે. કળિયુગમાં હાલ પ્રભાવ જો હોય ને તો દાનનો છે. આજથી 25-30 વર્ષ પહેલા જો તો કોઈની પાસે રૂપિયો હરખો નતો, ધન નતું, દોલત નતું. પણ અત્યારે હું તો અમુક બાપાને ઘણી વખત કહું કે બાપાનું નામ રાખ્યું છે ને મને બહુ ગમે. દોલત એક સમાજની સેવા કરવી અને એક મારા અગણે આવેલું હોય ને ભૂખ્યું ના જવાનું, 2 લત બાપુને પકડાયેલી. એટલે ખૂબ તમારા હાથથી પરમાત્માએ આપ્યું હોય ને તો જીવન સાહેબ તોરલે કીધું મરવું પણ માગવું નહીં તને કરે કાજ પણ પરમાર્થને કારણે મને માગતા ન આવે. જીવનની અંદર કંઈક કરજો, કંઈક આપજો તો જીવનની અંદર તમારી લક્ષ્મી. સંત કોઈ દિવસ કોઈ લેવાનો ભૂખ્યો ના હોય પણ સંત જયારે તમારા વગણે એમ કે તમે આપો ત્યારે સાહેબ તમારા ઘરનું બધું પાપ છે ને સંત લઈને જતો હોય છે.
એની બ્રહ્માગ્નિ ની અંદર જઈ અને એનો અનાજ લઈ અને એને ટુકડો કોકને જમાડે ને એટલે સમજો કે તમારા ઘરની ચડતી કળા ચાલુ થાય. આ સંત કરી શકે, બીજું કોઈ ના કરી શકે સાહેબ. તમે કલાકારો લાવો ને 50,000 ને લાખ આલો, પણ તમે કોક દાડો તેનું ભારો તમને ચાનું કોઈ ના પૂછે, બોલો. પણ સંતને તમે આપો ને તો તમારે એ પાછળ ના સાહેબ ગોદડે પથરાઈને તમને લઈ જાય. અને એટલા માટે સંતને આલવામાં કોઈ દિવસ પાછા ન પડો. અને એટલા માટે મહાપુરુષો સંતો કે છે, આયો છે ખરો જાણ્યો નહીં મનુષ્ય દેહ નો મરમ, એક શેરને કારણે તે તો કોટિક વધ્યા. બહુ સારું કર્મ કરી લેજો. જીવનની અંદર મણો નો અવતાર મળ્યો છે તો કઈક માણસ બની જાજો. નહીં કે કઈક માણસ કઈ મને કઈક છે અઢાને કઈક ઢોર, કઈક દરબારની ડેલી પર શોભતા અને કઈક સાહેબ ના ચોર. આપણે ભગવાન ના ચોર નથી બનવું, ભગવાન નું છે, ગુરુ મહારાજ નું છે. કઈક જીવનમાં કરી લ્યો. મહાપુરુષો કે છે આ પોત તત્વના દેહનો કોઈ ભરોસો નથી. કયા ટેમે કોરોના જેવો સમય આવ્યો ને સાહેબ, ફટાફટ લાશો જતી રહી, ત્યારે કોઈ પોતાના ઘરવાળાને કોઈ ઓળખવા તૈયાર નતું. અને સંતો અનાદિકાળથી કહેતા હોય છે કે કોઈ કોઈનું નથી, તમે ખોટું કરો છો મથામથી. આ જગતમાં કોઈ કોઈનું નથી, પણ છતાં આપણાના મોહ બંધનમાં પડેલો આ જીવ આ જાગતો નથી. સંતોના આટલા પોકાર કરવા છતાં ભગવાન કૃષ્ણજી દુર્યોધનને સમજાવતા હતા રામદાસ મહારાજ. પણ એ વહોળી વગાડવા વાળો એ જગતપતિ એ ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજી જયારે દુર્યોધનને સમજાવે તો દુર્યોધને કીધું કે ખોયની અણી બરોબર હાલવું નથી. અત્યારે આ તો બધું જતું રહ્યું બાપા. ઘણી વખત કે સારું થયું ટેમે મહાભારત થઈ ગયું અને દુર્યોધન જ્યો ના કે અત્યારમાં કોઈનો બેહવાય ના જતી. કોઈની અણી જેટલું હાલવા તૈયાર નતો આપણે શેનો બેહવાય જઈ રહ્યો. પણ જાગી જાજો હો, સમય આવ્યો છે. લેને કો હરિ નામ હે ઓર દેને કો અંધાન. તરવું હોય તો આવા સંતોના અધીન થઈ જો ને, ડૂબવું હોય તો કરજો. હવે તો સંતોની દયાથી સાહેબ સમાજ ખૂબ જાગ્યો છે, ખૂબ જાગ્યો છે, ખૂબ પ્રગતિ. મને ઘણી વખત કે બાપા અમારે તકલીફો છે, અમે હાવ ગરીબ છું. કીધું આજના તબક્કાની અંદર હાલના સમયમાં રામદાસ મહારાજ કોઈ ગરીબ નથી, એવું હું ગેરંટી મારું. પ્રમાણ સહિતની વાત કરું. ઘરમાં 5 જણા હોય તો 5 જણાના 30,000 મોબાઈલ હોય છે. 1.5 લાખ તો છે જ નહીં. લાખોપતિ તો તમે છો. પાછું ધીરુભાઈ નું મહિનો થાય એટલે ફટ લઈને 3,500-1,500 રૂપિયા તો રિચાર્જ આલો છો. બોલો ગરીબ કોણ છે ધીરુભાઈ? પણ છૂટતું નહીં. અને એટલા માટે સંતો કે છે, કહે રાઠોડ બંદા રંગ એવો રાખજો મરતા સુધી ભૂલાય. ખૂબ જીવનની અંદર પ્રગતિ કરજો. સંતોના આશીર્વાદ છે ને એ સાહેબ કોઈ દાવ ખાલી જતા. કોઈનો 1% ન રાખે મોરારી, વ્યાજ સહિત દઈ દે મારો ગિરધારી. તમે જઈ તો જોવો, કરી તો જોવો રે, કોઈ કરી તો જોવો મારો વાલો કરે એ તો કરી રે જોવો. પરમાત્માએ કર્યું છે ને એવું જગતમાં બીજું કોઈ નહીં શરીક કરી શકે. પણ પરમાત્માની મિલન જો કરાવી શકે ને તો મને સાખીમાં વાત કરી હતી કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલહારી આવા સદગુરુની જેને ગોવિંદીઓ બતાય. ભગવાન એવી વસ્તુ શું છે? વસ્તુ કીધી છે, ભગવાનનું વર્ણન થઈ શકે એવું નથી. ગંગા સતીએ પણ કીધું વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ, એમાં વસ્તુ ઠેરાયું છે. વચનમાં વસ્તુ છે પરિપૂર્ણ, વચન છે ભક્તિનું અંગ. ગંગા સતી એમ કરી સમજાવે પાનભાઈ ને, તમે કોક કરજો વચન વાળાનો સંગ. જે વચને વરી જાય વિશ્વથી ન્યારા, પૂજાય છે ને દેવો રામ ને કૃષ્ણજી જેવા ઝળક્યા જગતમાં, એ પુરાણમાં દાખલો લેવો છે. આવા સંતો ભગવાન શું છે એવી તમને ખબર પાડી દે. સંત કરી શકે, આવા મહાપુરુષો કરી શકે. કે ભગવાન તમને ડાયરેક્ટ મળતો નથી સાહેબ. દૂધમાં ઘી છે પણ ડાયરેક્ટ આપણને મળે નહીં. તલમાં તેલ છે પણ આપણને ડાયરેક્ટ મળે. ફૂલમાં સુગંધ છે પણ આપણને ડાયરેક્ટ ન મળે. એની યુક્તિ કરવાની રીત આવા કોઈ સદગુરુ પાસે છે. અને સદગુરુ જોડે જઈ અને તન મન ધન
સમર્પિત કરો અને શીશ છે ને ગુરુના ચરણોમાં ધરી દો સાહેબ. આ તો બાપુ બધા તન મન ધતો પાછું લઈ રહ્યું, પણ શીશે પાછું લઈ રહ્યું. ઈંડા હતા તક બોલતા ને બચ્ચા બોલત નહીં. ગુરુ મહારાજ જોડી જો ને એટલે તને તમને પાછું આલી લ્યો, સેવા કરજો તન થઈ, મન થઈ પ્રભુના ભજનમાં પરોજો, અને ધન છે ને કોઈ સારા માર્ગે વાપરજો. પણ તને આ કચરો ભરેલું શીશ આપતો જો એ રહ્યું આલું પાછું હતું નહીં. ઘણા કહ્યું છે કે અમે ગુરુ જ મહારાજના ચરણે ગયા છે પણ કદાકી ગુરુ મારા ગારડી મુજ પર કરી મેર મોરો બતાવ્યો, મરમના ઉતરી ગયું બધું. સારું હમણાં એડી નો છોટલી ભરી દો, ખબર પડે ઘેર ઉતર્યું છે સડી ભાઈ. કહેવામાં ઘણું આવે છે પણ લેવામાં નહીં આવતું. લેવામાં આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. આવા સદગુરુના શરણમાં સાહેબ ખૂબ જીવનની અંદર ઉદ્ધાર કરી લેજો. હાલનો પ્રસંગ, હાલનો સમય, મનુષ્ય અવતારની અંદર જો કોઈ તરવું હોય તો હાલના પ્રગટ સંતો પાસે જજો. આગળ તમે જોવા જાઓ તો એ મેળ નહીં આવે, અને ભવિષ્યમાં ચોથી આવશે એ ખબર નથી. પણ હાલ વર્તમાન સમયની અંદર આવા પ્રગટ સંતો આપણને વારંવાર સાહેબ એમનું આરસી વચન, એમના આશીર્વાદ આપણા સુધી પહોંચતા હોય એવા સંતોના ટચમાં જોવું રહેજો સાહેબ. વિશેષ મારા દીકરી દીકરાઓને વિનંતી કરું છું કે તમે તમારા મા બાપની સેવા કરજો. મા બાપની સેવા કરશો ને, સંતોની સેવા કરશો ને તો એનું ફળ છે ને પરમા